સાયબર ફ્રોડના ગુના કામે છેલ્લા 1 વર્ષથી વોન્ટેડ 2 આરોપીઓને બી ડિવિઝન પોલીસે સુરત શહેર ખાતેથી પકડ્યા. ગાંધીધામમાં રહેતા લક્ષ્મણ ગાભાભાઈ ગચા ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન્યા હતા. આ પ્રકરણમાં ભેજાબાજોએ ઘર બેઠા પૈસા કમાવાની લાલચ આપી ડાયમંડ જ્વેલરીના ટેન્ડરમાં વેચાણ કરવા સાથે એપ્લિકેશન માધ્યમ ઉપર નાણાંનું સારું વળતર આપવાની વાત કરી ભોગ બનનાર પાસેથી અલગ અલગ બેંક ખાતામાં કુલ 23,08,410 ઓનલાઈન જમા કરાવવામાં આવ્યા હતા. આ અંગે તારીખ 10/1/2025ના વિધિવત રીતે ગુનો નોંધાયો હતો. આ બાબતે એસપી સાગર બાગમાર અને નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી અંજાર વિભાગ તરફથી સત્વરે આ ગુનાના આરોપીઓને શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન મળતા ગાંધીધામ બી ડિવિઝન પીઆઈ અને પોલીસ ટીમે આ પ્રકરણમાં અમરેલી જિલ્લાના મેથલી અને બાબરા ગામ ખાતે આરોપી અમીર ઇકબાલ સૈયદ અને અરવિંદ નારણભાઈ ડાભીની 2 મોબાઈલ ફોન સહિત કુલ 65,000 સાથે ધરપકડ કરી હતી. આ ગુનામાં સામેલ આરોપી અકરમ મહેતર, ગોપાલ ભરવાડ અને મિલન રાઠોડને પકડી પાડવા પોલીસ 1 વર્ષથી સતત પ્રયત્નશીલ હતી. દરમિયાન નાસ્તા ફરતા આરોપીઓ હાલ સુરત શહેર ખાતે હોવાની હકીકત મળતા પીઆઈ એસવી ગોઝિયાએ પોલીસ ટીમને સુરત શહેર ખાતે મોકલી બંને આરોપીઓ ગોપાલભાઈ જયસિંહભાઈ ઉર્ફે જેસાભાઈ આલગોતર અને મિલન અનુભાઈ રાઠોડને ગાંધીધામ ખાતે લાવી તેઓની ગુના કામે સંડોવણી હોવાના પુરાવા આધારે બંને આરોપીઓની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરી ગાંધીધામ બી ડિવિઝન પીઆઈ એસવી ગોઝિયા, પીએસઆઈ એલએન વાઢિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે.